જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરીશું ભાવના. મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં ગુજરાત રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટ દ્વારા એક કેસમાં 7 વર્ષની જેલની સજા કરવામાં આવી. તો જ્યારે આવું થાય ત્યારે મિત્રો સ્વાભાવિકપણે કેટલાક સવાલ થાય કે શું કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્યને કોઈ પણ ગુનામાં દોષિત ઠરાવવામાં આવે અને એમને સજા થાય તો શું એમનું સભ્યપદ રદ થાય? અને સભ્યપદ રદ થાય તો બંધારણમાં એને લગતી ક્યાં જોગવાઈ છે, કાયદામાં એને લગતી ક્યાં જોગવાઈ છે, અને રદ થાય તો કેટલા સમયમાં રદ થાય, અને રદ થાય તો એને રદ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે? આ પ્રકારના સવાલ થવા સ્વાભાવિક છે. તો મિત્રો, ખાસ આજનો આ વિડીયો જોજો, કારણ કે આજના આ વિડીયોમાં મારા દ્વારા તમને આ તમામ પ્રકારના સવાલના જવાબ આપવામાં આવનાર છે. તો ધ્યાનથી આ વિડીયોને તમે જુઓ કે જ્યારે કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્યને કોઈ પણ ગુનામાં સજા થાય છે તો એ ગેરલાયક ઠરે છે મિત્રો. હા, એને લગતી જોગવાઈ ભારતના સંવિધાનમાં પણ છે અને એને લગતી જોગવાઈ કાયદામાં પણ છે. તો પહેલા વાત કરીએ ભારતના બંધારણમાં. મિત્રો, ભારતીય બંધારણની અંદર સંસદ સભ્યો કે ધારાસભ્યોની ગેરલાયકાત માટે 2 અનુચ્છેદ આપવામાં આવેલા છે. સંસદ સભ્યોની વાત કરો તો સંસદ સભ્યોની જે ગેરલાયકાત છે એનો ઉલ્લેખ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 102માં છે, અને ગેરલાયકાત અંગેનો જે નિર્ણય લેવાનો છે એને લગતી જોગવાઈ આર્ટિકલ નંબર 103માં છે. જો તમે ધારાસભ્યોની વાત કરો તો ધારાસભ્યોની જે ગેરલાયકાત છે એનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 191માં છે, અને ધારાસભ્યોને ગેરલાયક ઠરાવી અને હટાવવા માટેનો જે નિર્ણય લેવાનો છે એને લગતી જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 192માં છે. તો આમ તમે સમજી શકો મિત્રો કે ભારતીય બંધારણના 2 આર્ટિકલ મહત્વના છે અહીંયા ખાસ આ બાબતમાં. એક છે આર્ટિકલ નંબર 102 અને બીજો છે આર્ટિકલ નંબર 191. મિત્રો, આ બંને આર્ટિકલની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ છે કે સંસદ સભ્યો કે ધારાસભ્યોની ગેરલાયકાતને લગતો કાયદો ઘડવાની સત્તા ભારતની સંસદને રહેશે, અને ભારતની સંસદે આ સત્તાનો ઉપયોગ કરીને વર્ષ 1951માં એક અધિનિયમ ઘડેલો છે. આ અધિનિયમનું નામ છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951, અને એમાં પણ સંસદ સભ્યો અને ધારાસભ્યોની ગેરલાયકાતનો ઉલ્લેખ છે. તો અહીંયા મિત્રો ખાસ નોંધો કે જે ચૂંટાયેલા સંસદ સભ્યો કે ધારાસભ્યો છે એમની ગેરલાયકાતનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં પણ છે, અને એમની ગેરલાયકાતનો ઉલ્લેખ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં પણ છે. હવે તમારા મનમાં એવો સવાલ થાય કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કઈ કલમમાં આવી જોગવાઈ છે? તો આ સવાલનો જવાબ છે મિત્રો કલમ નંબર 8. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ નંબર 8માં એક પેટા કલમ છે, પેટા કલમ 3, જેની અંદર એવું લખેલું છે કે જો કોઈ પણ ગુનાની અંદર કોઈ પણ સંસદ સભ્ય કે ધારાસભ્યને 2 વર્ષ કે 2 વર્ષ કરતાં વધારે સજા થશે તો એમનું સભ્યપદ રદ થશે. અને બીજું, એમનું સભ્યપદ રદ થશે એટલું જ નહીં, જેટલા સમયની એને કેદની કે જેલની સજા થશે એટલો સમય સુધી તો એ વ્યક્તિ ગૃહનો સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે જ, ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે જ. આ ઉપરાંત આ જ કલમની અંદર એવી પણ જોગવાઈ છે કે જ્યાં સુધી એ વ્યક્તિ જેલની અંદર હશે ત્યાં સુધી પણ ગેરલાયક ઠરશે, અને જેલમાંથી છૂટ્યા બાદ પણ 6 વર્ષ સુધી એ વ્યક્તિ છે એ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે, અથવા બીજી રીતે કહો તો 6 વર્ષ સુધી તે એકેય ગૃહનો સભ્ય બની શકતો નથી. તો મિત્રો, અહીંયા જો તમે ચૈતરભાઈ વસાવાના કેસની અંદર પર્ટિક્યુલર વાત કરો તો એમને 7 વર્ષની ઓલરેડી જેલની સજા થઈ છે. ઓકે, તો આ 7 વર્ષ દરમિયાન એ વ્યક્તિ એકેય ગૃહના સભ્ય બની નહીં શકે, મતલબ કે ચૂંટણી નહીં લડી શકે. અને 7 વર્ષ પૂરા થયા બાદ જ્યારે જેલમાંથી છૂટશે તો જેલમાંથી છૂટ્યા બાદ પણ 6 વર્ષ સુધી એ વ્યક્તિ ઉપર ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાગી જાય છે, ગેરલાયક ઠરે છે. આમ 7 + 6 બરાબર વાત કરો તો કુલ 13 વર્ષ સુધી એ વ્યક્તિ હવે ચૂંટણી લડી શકે નહીં કે ગૃહના સભ્ય બની શકે નહીં, કારણ કે ભારતના કાયદા પ્રમાણે એ વ્યક્તિ ગૃહના સભ્ય બનવા માટે હવે ગેરલાયક ઠરે છે. પણ અહીંયા ખાસ નોંધો કે હા, એ વ્યક્તિ પાસે હજી એક ઓપ્શન છે, અને એ ઓપ્શન કયો છે? તો કે જો આ નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને જો એ વ્યક્તિ આનાથી ઉપરની અદાલતમાં પડકારે અને ઉપરની અદાલત જો આ નીચેની અદાલતે આપેલા ચુકાદા ઉપર સ્ટે મૂકી દે તો એમને એમનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, હું અહીંયા સ્પષ્ટ શબ્દ વાપરું છું, પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. ક્યારે? તો કે જ્યારે ઉપરની અદાલત નીચેની અદાલતે આપેલા ચુકાદાના ઉપર સ્ટે મૂકી દે તો. અને અહીંયા પુનઃ પ્રાપ્ત થઈ શકે છે એવું એટલા માટે બોલું છું કારણ કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 મુજબ, અથવા પર્ટિક્યુલર વાત કરો તો કલમ 8ની પેટા કલમ 3 મુજબ જ્યારે એ વ્યક્તિને આ પ્રકારની 2 વર્ષ કે 2 વર્ષ કરતાં વધારે સજા થાય છે ત્યારે ઓન ધી સ્પોટ એમનું સભ્યપદ રદ થઈ જાય છે. જે તારીખે એમને આ સજા પડે છે એ તારીખથી જ
ગૃહમાં એની બેઠક ખાલી પડેલી ગણવામાં આવે છે. કારણ કે મિત્રો આપણા દેશનો એક બહુ જાણીતો કેસ છે આના માટે, અને એ કેસનું નામ છે લીલી થોમસ વિરુદ્ધ ભારત સંઘનો કેસ, વર્ષ 2013. મિત્રો 2013નો આ લીલી થોમસ વિરુદ્ધ ભારત સંઘનો એક કેસ છે, જેમાં આ લીલી થોમસ નામના વ્યક્તિ દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ નંબર 8 ની પેટા કલમ 4 ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી, અને આ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની પેટા કલમ 4 ને ગેરબંધારણી જાહેર કરી દીધી. હવે તમારા મનમાં એવો સવાલ થાય કે આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની 8 નંબરની પેટા કલમ 4 હતી છે ને લગતી? તો મિત્રો નોંધો કે પહેલા આ કલમની અંદર એવી જોગવાઈ હતી કે જો કોઈ પણ કેસમાં કોઈ પણ સંસદ સભ્યો કે ધારાસભ્યોને આ પ્રકારે સજા કરવામાં આવે તો જે તારીખે આવી સજા થાય એ તારીખથી 3 મહિનાની અંદર એ લોકો આ ચુકાદાને ઉપરની અદાલતમાં પડકારી શકતા, અપીલ કરી શકતા, અને 3 મહિના દરમિયાન પણ એમનું સભ્યપદ રદ ન થતું, અને જ્યાં સુધી એને કરેલી અપીલનો કોઈ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી પણ એમનું સભ્યપદ રદ થતું નહીં. અગાઉ આ પ્રકારની જોગવાઈ હતી, પણ લીલી થોમસ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ નંબર 8ની પેટા કલમ 4 રદ કરી દીધી. તેથી હવે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ ગુનાની અંદર 2 વર્ષ કે 2 વર્ષ કરતાં વધારે સજા થાય છે તો ઓન ધી સ્પોટ એમનું સભ્યપદ રદ થઈ જાય છે. તો મિત્રો અહીંયા નોંધો કે ગુજરાત રાજ્યની વિધાનસભાના એક ધારાસભ્યને નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, અને જેવી સજા સંભળાવવામાં આવી છે એટલે ઓન ધી સ્પોટ એમનું ગુજરાત રાજ્યની વિધાનસભામાંથી સભ્યપદ રદ થઈ જાય છે. તો આશા રાખીએ છીએ મિત્રો કે આ પ્રકારનો આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ આ વિડીયોને તમે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંકને પણ શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો મારા દ્વારા અવારનવાર આ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે, જેમાં ભારતના બંધારણને લગતી જોગવાઈઓ ઉપર વિડીયો બનાવતો હોઉં છું. આ ઉપરાંત કરંટની જોગવાઈઓ જે છે એની ઉપર પણ વિડીયો બનાવતો હોઉં છું. આ ઉપરાંત હું કાયદાકીય કાનૂની બાબતોની જે જોગવાઈઓ છે એના ઉપર પણ વિડીયો બનાવતો હોઉં છું. તો જો મિત્રો તમને આ પ્રકારની બંધારણને લગતી બાબતો જાણવામાં રસ હોય, કાનૂની બાબતો જાણવામાં રસ હોય, તો ખાસ જો તમે આ વિડીયો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, લિંકને શેર કરી દેજો. અને જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોઈ રહ્યા છો તો ઇન્સ્ટાગ્રામને પણ તમે ફોલો કરી લેજો મિત્રો, અને વિડીયોને લાઇક કરી દેજો અને એની લિંકને શેર કરી દેજો મિત્રો. મળીએ છીએ કોઈ આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.